જય શ્રી કૃષ્ણ. શ્રી સત્સંગ ધારામાં આપનું સ્વાગત છે. એકવાર શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ દમલાજીને આજ્ઞા કરી તે શું હતી તે પ્રસંગના દર્શન કરશું. શ્રી ગુસાઈજી દમલાજીનું આદર કરતા, કારણ કે તે શ્રી મહાપ્રભુજીના સેવક હતા, એટલે દમલાજીને ચરણ સ્પર્શ પણ ન કરવા દેતા. દામોદરદાસજીને શ્રી મહાપ્રભુજી દર ત્રીજે દિવસે દર્શન આપવા પધારતા. એકવાર શ્રી વલ્લભ પ્રભુ પધાર્યા અને દમલાજીને પ્રશ્ન કર્યો, દમલા, તમે ગુસાઈજીને શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું, કૃપાનાથ, હું આપના પુત્ર કરીને જાણું છું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ના, મારા પુત્ર કરીને નહીં, એને મારું જ સ્વરૂપ કરીને જાણો. એના હૃદયમાં હું સાક્ષાત બિરાજું છું. દમલા, 5 સ્થાને મારો અખંડ વાસ છે. પહેલું મારા હસ્તાક્ષરમાં, બીજું મારા ગ્રંથોમાં, ત્રીજું મારા ચરણ પાદુકામાં, ચોથું મારા બેઠકજીમાં અને 5મું મારા વંશમાં. હું સદૈવ પ્રકટ સ્વરૂપે બિરાજું છું. આટલું કહી શ્રી મહાપ્રભુજી અંતર્ધાન થઈ ગયા. તે દિવસથી દમલાજી શ્રી ગુસાઈજીને દંડવત કરી ચરણ સ્પર્શ કરવા લાગ્યા. આ પ્રસંગ દ્વારા શ્રી મહાપ્રભુજીએ દમલાજીને જ નહીં, સમસ્ત વૈષ્ણવજનને સમજાવ્યું છે કે જ્યારે શ્રી વલ્લભકુલના ચરણ સ્પર્શ કરીએ ત્યારે ગુરુદેવના જ આશીર્વાદ નથી મળતા, એમની સાથે શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ પણ મળે છે. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આના પછીના ભાગમાં શ્રી મહાપ્રભુજીના કનોજમાં રહેતા વૈભવશાળી તથા પરમ ભગવદીય સેવક દામોદરદાસ સંભલવાળાની વાર્તાના દર્શન કરશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રાધે.